રાજકોટ જૈન સમાજ દ્વારા મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ, ભાજપ શહેર પ્રમુખ માધવ દવે સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જૈન સમાજ દ્વારા ડીજે અને ઢોલના તાલે મહાવીર સ્વામીની જન્મજયંતિ પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જૈન દેરાસરથી શરૂ કરીને કોઠારિયા રોડ સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મહાવીર સ્વામીની જન્મજયંતિને લઈને સમગ્ર જૈન સમાજમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજે પવિત્ર મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનો દિવસ છે। આજે ભગવાન મહાવીરે આપણને જે સંદેશો આપ્યો છે કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જરૂરી છે। ભગવાન મહાવીરે કીધું છે કે અહિંસા પરમો ધર્મ, નાનામાં નાના જીવને બચાવીએ, જીવો અને જીવવા દો, અને ક્ષમામાં જે શાંતિ છે। ત્યારે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિ અને યુદ્ધનું વાતાવરણ છે, ત્યારે ભગવાન મહાવીરનો સંદેશો દરેક જન સુધી પાડીને આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એક થઈને દરેક લોકોને શાંતિ આપીએ, દરેક નાના જીવની આપણે રક્ષા કરી શકીએ, એ જ પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન। ભગવાન શ્રી મહાવીર સ્વામી કલ્યાણક મહોત્સવ એ ભગવાન શ્રી મહાવીર સ્વામીના આદર્શો અને ઉપદેશોને યાદ કરવાનો અવસર છે। આજનો આ પ્રાગટ્ય દિવસ આપણે સહાનુભૂતિ અને આત્મકલ્યાણ અને આત્મનિયંત્રણના સંસ્કાર સાથે જીવન જીવવાનો એક સંદેશ છે। અને આજે મહાવીર સ્વામીજી એ જ્યારે એમ સ્વયં કહેતા કે આપણું સાચું સુખ એ ભૌતિક સુખોમાં નહીં, પરંતુ આપણે જૈન ધર્મના જે 5 અનુરત્નો છે, સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્થેય અને બ્રહ્મચર્ય, એ પ્રત્યેકના જીવનમાં સુદૃઢ બને એવી કૃપા આપણા ઉપર વરસે। અને આજના આ દિવસે હું રાજકોટ રાજ પરિવાર વતી પ્રત્યેક શ્રાવકોને ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। ભગવાન મહાવીર સ્વામી ભગવાનનું 2526 વર્ષ ને આજે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ રાજકોટમાં જૈનોની હેલી એક સમસ્ત જૈન સમાજ આજે ઉમટી પડ્યો છે। અન્ય સમાજો પણ આજે આ હેલીની અંદરમાં જોડાઈ રહ્યા છે। પરમ પૂજ્ય આચાર્ય પ્રસન્નચંદ્ર સાગરજી મહારાજ સાહેબની શુભ નિષ્ઠાની અંદરમાં આજે આ જૈનોની 2526મી મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે આજની હેલી ખૂબ આનંદ અને ઉલ્લાસથી જૈનો ઉજવી રહ્યા છે। ઓછામાં ઓછું 8 થી 10 હજાર માણસ અત્યારે રહ્યું છે, અને સ્વામી વાત્સલ્ય સંગમણની અંદરમાં 15,000 માણસ જોડાશે। આ રેલી અત્યારે મણિયાર દેરાસરથી કોઠારિયા નાકા સુધી જશે, ત્યાં રણજીત વિલાસ પેલેસની અંદરમાં ગૌતમ પ્રસાદ લેવામાં આવશે।